નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં જ હશો ખરું? હવે આપણે ધોરણ 8 જેની અંદર ગુજરાતની ભૂગોળમાં નદી તંત્ર વિશે વાત કરતા હતા. તો નદી તંત્રની અંદર ઉત્તર ગુજરાતમાં કઈ નદી છે, મધ્ય ગુજરાતમાં કઈ નદીઓ છે અને દક્ષિણ ગુજરાતમાં કઈ નદીઓ છે એમનો આ જે સૂત્ર છે એ જોયા. ત્યાર પછી બનાસ નદી છે, સરસ્વતી નદી છે, સાબરમતી નદી છે. આ નદીઓ વિશેની ડિટેલમાં માહિતી પણ આપણે મેળવી હતી. આજે ફરી પાછા આપણે એક નવી નદીની માહિતી સાથે મળીએ છીએ. આજે આપણે નર્મદા નદી વિશે વાત કરીશું. નર્મદા નદી એટલે ગુજરાતની જીવાદોરી, આપણી જીવાદોરી. નર્મદા નદીની ગુજરાતની જીવાદોરી શા માટે કીધી છે? કારણ કે નર્મદા નદીની પહોળાઈ એટલી છે, એની લંબાઈ એટલી વધારે છે કે જેથી કરીને ગુજરાત રાજ્યના લોકોને સિંચાઈ માટે અને પીવા માટેનું પાણી છે પૂરું પડી રહે. ફક્ત એટલું જ નહીં, આ ઉપરાંત એના પર બંધ બાંધવામાં આવ્યો છે જે સહેલાણીઓ માટેનું આકર્ષક સ્થળ બન્યું છે. પરિણામે એમાંથી પણ ઇન્કમ ઊભી કરી શકાય. જે જગ્યાએ ધોધ રૂપે વહે છે ત્યાં ટર્બાઇન ફેરવી અને એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. મત્સ્ય ઉદ્યોગ એમાંથી વિકસી શક્યો છે. ત્યાર પછી તો કે વહાણવટા માટે ઉપયોગી છે. આમ એના ઘણા બધા ફાયદા હોવાથી આપણે એમને ગુજરાતની જીવાદોરી કહીએ છીએ. અને ખાસ કરીને નર્મદા નદી પર બંધ બંધાતા ગુજરાતને સિંચાઈ માટે અને પીવા માટે પાણી છે પૂરું પડી શક્યું છે. તો ચાલો જોઈએ આપણે નર્મદા નદી વિશે. નર્મદા નદીનો ઉદ્ભવ છે ક્યાંથી થાય છે? નર્મદા નદીનો ઉદ્ભવ છે મધ્યપ્રદેશના મૈકલ પર્વતમાળા છે મધ્યપ્રદેશમાં. એમાં અમરકંટકમાંથી એનો ઉદ્ભવ થાય છે. બરાબર, અમરકંટકમાંથી તેનો ઉદ્ભવ થાય છે જે મૈકલ પર્વતમાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી એની કુલ લંબાઈ કેટલી છે? નર્મદા નદીની કુલ લંબાઈ એ જ્યાંથી ઉદ્ભવે છે અને જ્યાં એનો અંત થાય છે, એવું નથી કે ફક્ત એનો જે ફાટો છે ગુજરાત રાજ્યમાં જ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત આ ત્રણ રાજ્યો તો મુખ્ય છે. બરાબર. હવે એની કુલ લંબાઈ છે 1312 કિલોમીટર. એમાંથી ગુજરાતમાં નર્મદા નદીની લંબાઈ છે 160 કિલોમીટર. એટલે કે ગુજરાતમાં જે સ્થળેથી નર્મદા નદી પ્રવેશ કરે છે ત્યાંથી લઈ અને જ્યાં નર્મદા નદી છે સમુદ્રને મળી જાય છે ત્યાં સુધીનો જે એમની લંબાઈ છે એ લંબાઈ 160 કિલોમીટરની છે. એની અંદર કુલ સ્ત્રાવ વિસ્તાર એનો એટલે કે જેટલા વિસ્તારમાં એ વહે છે એ વિસ્તાર કેટલી લંબાઈ ધરાવે છે? તો કે એ 98,796 ચોરસ કિલોમીટરની અંદર પથરાયેલી છે. એનો સ્ત્રાવ વિસ્તાર એટલે કે એનો પ્રવાહ છે કેટલામાં ફેલાયેલો છે? તો નર્મદા નદીનો પ્રવાહ છે એ 98,796 ચોરસ કિલોમીટરની અંદર ફેલાયેલો છે. ત્યાર પછી આપણે જોઈએ કે નર્મદા નદીનો અંત ક્યાં થાય છે? તો નર્મદા નદીનો અંત ભરૂચ પાસે ખંભાતના અખાતમાં થાય છે. ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે બધી જ નદીઓ છે એમનો અંત મોટા ભાગે સમુદ્રમાં થાય છે. કોઈ ને કોઈ સમુદ્રમાં એ મળી જાય છે. પણ જે નદીઓ છે સમુદ્રને નથી મળતી એ નદીઓનો અંત કોઈ જગ્યાએ જમીનની અંદર થાય છે. તો જે નદીઓનો અંત જમીનની અંદર થાય છે અધવચ્ચે જ ક્યાંક એનું વેણ છે સુકાઈ જાય છે તો એવી નદીઓને અંતઃસ્થ અથવા તો કુંવારિકા નદી કહીએ છીએ. જેમાંની બનાસ, સરસ્વતી અને રૂપેણ નદી કે જેમનો અંત છે કચ્છના નાના રણમાં થાય છે. એટલે કે કચ્છના નાના રણમાં એ સમાઈ જાય છે. અને એટલા માટે જે ત્રણ નદીઓ ગુજરાતની કુંવારિકા નદીઓ છે અથવા તો અંતઃસ્થ નદીઓ છે. જ્યારે બીજી મોટા ભાગની જે નદીઓ છે એમનો અંત સમુદ્રમાં થાય છે. નર્મદા નદીનો અંત છે એ પણ ખંભાત પાસે જે અખાત આવેલો છે એ અખાતમાં થાય છે. બરાબર. પછી ગુજરાતની અંદર નર્મદા નદી જે સ્થળેથી પ્રવેશ કરે છે એ સ્થળનું નામ છે હાફેશ્વર. હાફેશ્વર પાસેથી નર્મદા નદી છે ગુજરાતમાં મેદાનમાં પ્રવેશ કરે છે. નર્મદા નદી પર સુરપાણેશ્વર પાસે સુરપાણેશ્વર નામનું સ્થળ છે. ત્યાં મોખરી ઘાટ નામે
સુરપાણેશ્વરનો ધોધ આવેલો છે. એટલે નર્મદા નદી પર એક ધોધ પણ છે, જે ધોધને સુરપાણેશ્વરના ધોધ તરીકે ઓળખવામાં આવે છે અને એ ઘાટને મોખડી ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ નર્મદા નદી છે જ્યાં ખંભાતના અખાતને મળે છે. ત્યાં આપણે ગયા લેક્ચરમાં પણ વાત કરી હતી કે જ્યારે નદી છે કોઈ અખાતને કે સમુદ્રને મળવાની હોય છે ત્યારે એ અસંખ્ય ફાટામાં વિભાજિત થઈ જાય છે. બરાબર, એટલે કે ત્યાંથી એમનું જે મુખ છે એ પહોળું થઈ જાય છે. સ્વાભાવિક રીતે નદીનો પ્રવાહ આવી રીતે હોય છે. બરાબર, પણ અહીંયા સમુદ્ર છે તો અહીંથી થોડાક દૂરના અંતરથી જ એ અનેક ફાટામાં વિભાજિત થયેલી આપણને જોવા મળે છે આ રીતે. તો અલિયાબેટ પાસે નર્મદા નદીનું મુખ છે 24 કિલોમીટર પહોળું થઈ જાય છે. એટલે કે નાના નાના ફાટાઓમાં વિભાજિત થાય છે તો એ ફાટાઓ 24 કિલોમીટર સુધી પથરાયેલા છે. એટલે કે 24 કિલોમીટર સુધી મેદાની પ્રદેશ, સમતલ પ્રદેશ કહી શકીએ, સમતલ પ્રદેશમાં થઈને વહે છે. બરાબર, મુખ ત્રિકોણ પ્રદેશની જે જમીન છે એકદમ ફળદ્રુપ અને ઉપજાઉ જમીન હોય છે, કારણ કે કાંપથી બનેલી હોય છે. કારણ કે નદીઓ છે ધોધ રૂપે એનું વહેણ છે ઊંચાઈએથી આવતું હોય છે, એટલે એની સાથે કાંપ અને માટી, મરેલા જીવજંતુઓ, કોહવાયેલા પદાર્થો બધું ઘસડીને લાવતી હોય છે. તો ધીમે ધીમે મેદાની પ્રદેશમાં એમનો પ્રવાહ છે સ્થિર થતો જાય છે, ધીમો પડતો જાય છે. અને એમનો પ્રવાહ ધીમો પડતા એમની સાથે જે આ કાંપ, સેન્દ્રિય પદાર્થો બધું ઢસડીને લાવેલી હોય એ બધા ત્યાં સ્થિર થાય છે અને એક ફળદ્રુપ મેદાનની રચના થાય છે, જેને ફળદ્રુપ કાંપના મેદાન પણ કહેવાય છે. તો આવું છે 24 કિલોમીટર સુધી એ પથરાયેલું છે. નર્મદા નદીના કિનારે આવેલા સ્થળ ક્યાં છે? તો કે ચાંદોદ, કરનાળી, નારેશ્વર, સુકલતીર્થ અને ભરૂચ. આ નર્મદા નદીના કિનારે આવેલા સ્થળ છે જ્યાં નારેશ્વર રંગ અવધૂતના આશ્રમ તરીકે પ્રસિદ્ધ છે. નારેશ્વર ખાતે રંગ અવધૂતનો આશ્રમ આવેલો છે, ખૂબ ફેમસ છે. હવે આ નદી છે, નર્મદા નદી છે, જ્યાં દરિયાને મળે છે ત્યાં દરિયાની અંદર આપણને ખ્યાલ છે કે સ્વાભાવિક ભરતી અને ઓટની પ્રોસેસ થાય છે. ભરતી અને ઓટ આવતી હોય છે, એટલે કે દરિયાના મોજા આવે છે અને ફરી પાછળ જતા રહે છે, ફરી મોજું આવે, ફરી પાછળ જતું રહે, તો એને શું કહેવાય છે? ભરતી અને ઓટ. તો આ ભરતી અને ઓટની જે પરિસ્થિતિ છે એના લીધેથી આ દરિયાની જે ભરતી છે એની અસર 40 કિલોમીટર સુધી રહે છે. નર્મદા નદીમાં ક્યાં સુધી રહે છે એની અસર? 40 કિલોમીટર સુધી જોવા મળે છે. નર્મદા નદીનું ઉપનામ શું છે? જો મોટા ભાગની નદીઓ છે એને ઉપનામ છે આપેલા હોય છે અથવા તો એના પ્રાચીન નામ હોય છે. જેમ કે બનાસ નદી, તો એમનું પ્રાચીન નામ શું હતું? પરણાસા. બરાબર, એવી રીતે નર્મદા નદીને ઉપનામ આપેલા છે. તો એ ઉપનામ ક્યાં છે એ જોઈએ. ગુજરાતની ગંગા તરીકે ઓળખવામાં આવે છે, ગુજરાતની પવિત્ર નદી અને ગુજરાતની જીવાદોરી તરીકે એમને ઓળખવામાં આવે છે. નર્મદા નદી છે 100 કિલોમીટર સુધી વહાણવટા માટે ઉપયોગી છે. એટલે કે એનો પ્રવાહ છે ત્યાં સમતલ પ્રદેશમાં થઈને પસાર થાય છે, એટલે કે 100 કિલોમીટર સુધી એમાં વહાણવટું કરી શકાય છે. આ જે આંકડાકીય માહિતી છે એમાં રેફરન્સ બુક પ્રમાણે અલગ અલગ આંકડા છે મળી શકે છે. જેમ કે બીજી એક રેફરન્સ બુક હતી એની અંદર 104 કિલોમીટર વહાણવટા માટે ઉપયોગી એવી રીતે આપેલું હતું. તો એવી જ રીતે એની લંબાઈમાં, એના આંકડામાં પણ કદાચ કોઈ જગ્યાએ ફેરફાર જોવા મળી શકે. પછી નર્મદા નદી પર ગુજરાતમાં સૌથી મોટો બંધ બાંધવામાં આવ્યો છે એ છે સરદાર સરોવર યોજના. સરદાર સરોવર યોજના જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે ત્યાં જે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે એ આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે અને એમની ઊંચાઈ 182 મીટર છે. તો બાળકો, તમને ખ્યાલ છે કે આ જે સ્ટેચ્યુ છે એમની ઊંચાઈ 182 મીટર શા માટે રાખવામાં આવી છે? આપણી ગુજરાત રાજ્યની જે વિધાનસભા છે એની બેઠક, કુલ બેઠક 182 છે અને 182 બેઠકનો જે આંકડો છે એના પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ છે 182 મીટર રાખવામાં આવી છે.
લોકસભાની બેઠક કેટલી છે, રાજ્યસભાની બેઠક કેટલી છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. લોકસભામાં 26 બેઠક છે, જ્યારે રાજ્યસભામાં 11 બેઠક છે. અને આ જે બંધ છે એ બંધને સરદાર સરોવર બંધ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ થઈ એની સરસ મજાની નર્મદા નદી વિશેની માહિતી. અને આવી તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હો તો એની અંદર નર્મદા નદીને લગતા એકાદ ક્વેશ્ચન તો હોય જ છે. તો ખાસ આપણે યાદ રાખવાનું છે ગુજરાતમાં એની લંબાઈ કેટલી છે, ગુજરાતમાં કયા સ્થળેથી મેદાનમાં પ્રવેશ કરે છે, કેટલા કિલોમીટર વહાણવટા માટે ઉપયોગી છે, અને સૌથી અગત્યની બંધ છે કયો બાંધવામાં આવ્યો છે. આવી બધી જે માહિતી, અને ખાસ અત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાઈ રહી છે એની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી મોસ્ટ પોપ્યુલર રહ્યું છે, કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ હમણાં જ એનું બાંધકામ છે પૂર્ણ થયું છે. લગભગ 1.5 વર્ષનો ગાળો થયો હશે અંદાજે. તો એને લીધેથી એ હાઈલાઇટ પર છે, એટલે એમાંથી એકાદો પ્રશ્ન આવતો જ હોય છે. બરાબર. તો એ ખાસ તૈયારી કરવી. ત્યાર પછી આપણે જોઈએ તાપી નદી તંત્ર. બરાબર. તાપી નદી તંત્ર, તાપી છે એનો ઉદ્ભવ છે ક્યાંથી થાય છે, તો કે મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં ગાવિલગઢની ટેકરીઓ આવેલી છે, એ ત્યાંથી તાપી નદીનો ઉદ્ભવ થાય છે. હવે કોઈ જગ્યાએ મહાદેવની ટેકરીઓ એવું પણ આપણને જોવા મળે છે કે મહાદેવની ટેકરીઓમાંથી એમનો ઉદ્ભવ છે, પણ મોસ્ટ ઓફ ગાવિલગઢની ટેકરી છે આપણને જોવા મળે છે. આ વિગત તમને હું એટલા માટે કહું છું કે કદાચ કોઈ જગ્યાએ તમે રેફરન્સ બુકનો યુઝ કરતા હો ને માની લો કે એક્ઝામની અંદર સપોઝ કે ગાવિલગઢની ટેકરીની જગ્યાએ મહાદેવની ટેકરી આપેલ છે, તો જો તમને આ બંને ખ્યાલ હોય તો તમે આસાનીથી લખી શકો. બરાબર. એટલે કે મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાની ગાવિલગઢની ટેકરીમાંથી તાપી નદીનો ઉદ્ભવ થાય છે, ઉદ્ગમ સ્થાન છે. એનો અંત ક્યાં થાય છે? સુરત પાસે ખંભાતના અખાતમાં. જો નર્મદા નદીનો અંત પણ સુરત પાસે ખંભાતના અખાતમાં જ થતો હતો, અને તાપી નદીનો અંત છે એ પણ સુરત પાસે ખંભાતના અખાતમાં જ થાય છે. ગુજરાતમાં એની લંબાઈ કેટલી છે? 144 કિલોમીટર. નર્મદા નદીની ગુજરાતમાં લંબાઈ 160 કિલોમીટર છે. તાપી જિલ્લાના હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. જો નર્મદા નદીમાં હાફેશ્વર છે અને જ્યારે તાપીમાં હરણફાળ છે. બરાબર. આ બંનેમાં થોડું કન્ફ્યુઝન થઈ જાય, કારણ કે હ ઉપરથી શરૂ થાય છે હાફેશ્વર ને હરણફાળ, એટલે આડાવડું લખાઈ જતું હોય. તો એ ખાસ યાદ રાખવાનું છે. તાપી જિલ્લાના હરણફાળ નામના સ્થળેથી તાપી નદી ગુજરાતમાં પ્રવેશ કરે છે, જ્યારે નર્મદા નદી છે હાફેશ્વર નામના સ્થળેથી ગુજરાતના મેદાનમાં પ્રવેશ કરે છે. આ નદી છે 110 કિલોમીટર સુધી વહાણવટા માટે ઉપયોગી છે. નર્મદા નદી છે 100 કિલોમીટર સુધી વહાણવટા માટે ઉપયોગી છે. તાપી નદી પર બે બંધ બાંધવામાં આવ્યા છે. એક કાકરાપર બંધ છે જે સુરત જિલ્લામાં છે, અને બીજો છે ઉકાઈ બંધ. એ ઉકાઈ બંધ છે તાપી જિલ્લાની અંદર આવેલો છે. તો આ થઈ તાપી નદી વિશેની માહિતી. તાપી નદી છે એ પણ 12 માસ પાણીથી ભરપૂર રહેતી નદી છે, અને તાપી નદીને લીધેથી સુરતને અખૂટ પાણીનો ભંડાર છે પ્રાપ્ત થયો છે. અને સુરત જિલ્લાની જીવાદોરી કહેવી હોય અને તાપી જિલ્લાની જીવાદોરી કહેવી હોય તો એ છે તાપી નદી. ત્યાર પછી જોઈએ આપણે મહી નદી વિશેની માહિતી. મધ્યપ્રદેશના ધાર જિલ્લાની વિંધ્યાચલ પર્વતમાળામાંથી મહી નદીનો ઉદ્ભવ થાય છે, એનું ઉદ્ગમ સ્થાન છે. આ નદીનો અંત પણ ખંભાતના અખાતમાં થાય છે. ગુજરાતમાં મહી નદીની લંબાઈ 180 કિલોમીટર છે, અને મહીસાગર જિલ્લામાં વણાકબોરી અને કડાણા બંધ આ બે અગત્યની સિંચાઈ યોજનાઓ એમના પર સાકાર થઈ ચૂકી છે. એટલે કે આ બંને યોજનાઓ તેમના પર બનાવવામાં આવી છે. તો આ થઈ આપણે મુખ્ય 3 નદીઓ વિશેની માહિતી. કઈ કઈ છે? તો કે નર્મદા, તાપી અને મહી નદી વિશેની માહિતી. તો કુલ આપણે કેટલી નદીઓ વિશેની માહિતી મેળવી? બનાસ, સરસ્વતી, રૂપેણ, સાબરમતી, નર્મદા, તાપી અને મહી નદી વિશેની આપણે માહિતી છે પ્રાપ્ત કરી. તો આ બધી છે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની નદીઓ વિશેની માહિતી આપણે લઈ લીધી. દક્ષિણ ગુજરાતની નદી વિશે એ પણ માહિતી આવી છે. હજી ઘણી બધી એવી નદીઓ છે
કે જેના પર કોઈને કોઈ યોજનાઓ છે બનાવવામાં આવી છે, પણ આ જે નદીની મેં તમને વાત કરી એ મુખ્ય નદીઓ છે અને મોટા ભાગના વિસ્તારને આવરી લેતી નદીઓ છે, એટલે કે મોટા ભાગના વિસ્તારને સિંચાઈનો લાભ છે એ પૂરો પડે છે અને પીવાના પાણી માટે પણ લાભ આપે છે. અને આ જે નદીઓ છે એમાંથી પ્રશ્ન છે પૂછાતા જ હોય, જેમ કે સાબરમતી નદી છે તો એવો પ્રશ્ન પૂછાતો હોય છે કે ગુજરાતની સૌથી લાંબી નદી, સૌથી મોટી નદી કઈ છે, આવી રીતે પ્રશ્નો છે પૂછાતા હોય, નીકળતા હોય નદીઓ વિશેના. બરાબર. નર્મદા નદીમાં તો હમણાં જ મેં વાત કરી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઇલાઇટમાં રહે છે, એટલે કે એને લગતા પ્રશ્નો છે પૂછાતા હોય છે. બનાસ નદી તો કે એનું પ્રાચીન નામ શું છે એવા પ્રશ્ન એમાંથી પૂછાતા હોય છે. બરાબર. પછી એ નદી છે કઈ જગ્યાએ જમીનમાં સમાઈ જાય છે એવા પ્રશ્ન પણ પૂછાતા હોય છે. તો ટૂંકમાં નદીઓ વિશે જે તમને અહીંયા માહિતી લખાવી છે ખૂબ જ અગત્યની માહિતી છે અને એ તમારે તૈયાર કરી લેવાની છે. બરાબર. હવે પછી આપણે જોઈએ બીજી નદીઓ વિશેની માહિતી. ત્યાર પછી જોઈએ આપણે વિશ્વામિત્રી જે નદી છે એમના વિશેની માહિતી. આ વિશ્વામિત્રી નદી છે એ પાવાગઢના ડુંગરમાંથી એમનો ઉદ્ભવ થાય છે અને વડોદરામાં વહી કરજણ તાલુકામાં પિંગલવાડા આવેલું છે. ત્યાં પિંગલવાડા પાસે ઢાઢર નદીને મળે છે અને ઢાઢર નદી છે એ જંબુસર પાસે થઈ અને ખંભાતના અખાતને મળી જાય છે. હવે વિશ્વામિત્રી નદી છે એની એક વિશેષતા છે, ખૂબ જ અગત્યની વિશેષતા છે. જો અત્યારે મોટે ભાગે આપણે જોઈએ તો નદીઓ છે પ્રદૂષિત થઈ ગઈ છે. એની અંદર ગંગા અને યમુના નદીઓ પણ બાકાત નથી. પોતાના સ્વાર્થ માટેથી લોકો કેમિકલ યુક્ત પાણી એમાં છોડે છે, બીજો પ્લાસ્ટિકની બોટલો આ તે વગેરે કચરો એમાં નાખે છે. ખૂબ પ્રદૂષિત છે નદી. પણ વિશ્વામિત્રી નદી એક એવી નદી છે કે જે એકદમ ચોખ્ખી નદી છે, એની અંદર કોઈ પણ જાતનો કચરો નથી. તો એની પાછળનું કારણ શું છે કે બધી નદીઓ પ્રદૂષિત થઈ ગઈ છે, ફક્ત વિશ્વામિત્રી નદી એક જ એવી નદી બાકી રહી છે કે જેમાં પ્રદૂષણ ફેલાયું નથી. તો એની પાછળનું કારણ એ છે કે આ નદી છે મગરની નદી તરીકે ઓળખાય છે. પ્રશ્ન પૂછી શકાય, મગરની નદીઓ તરીકે ઓળખાતી નદી કઈ છે? મગરની નદી તરીકે ઓળખાતી હોય તેવી તો એ છે વિશ્વામિત્રી નદી. મોટે ભાગે આપણે સાંભળતા હોઈએ છીએ કે ચોમાસાની ઋતુમાં નદીમાં પૂર આવે છે અને એનું પાણી છે વડોદરા શહેરની અંદર આવતું હોય છે અને વડોદરા શહેરમાંથી મગરો છે પકડવામાં આવે છે. શા માટે? કારણ કે આ વિશ્વામિત્રી નદીનું પાણી છે વડોદરા શહેરમાં આવતું હોય છે અને વિશ્વામિત્રી નદીની અંદર મગરો જ રહે છે. બરાબર. એટલે એ નદીને મગરની નદી તરીકે ઓળખવામાં આવે છે અને ચોખ્ખી નદી તરીકે, સ્વચ્છ નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી કીમ નદી છે, રાજપીપળાના ડુંગરમાંથી નીકળે છે અને ખંભાતના અખાતને મળે છે. હવે આ બધી જે નદીઓ છે દક્ષિણ ગુજરાતની નદીઓ છે. પછી પૂર્ણા પીપલનેરના ડુંગરમાંથી જે સહ્યાદ્રીની પર્વતમાળા છે એ પર્વતમાળામાંથી નીકળે છે અને ડાંગ જિલ્લામાં નવસારી પાસે અરબ સાગરને મળે છે. પછી અંબિકા નદી છે, વાસંદાની ટેકરી જે સહ્યાદ્રીની પર્વતમાળા છે એમાં આવેલી છે. વાસંદાની ટેકરી ત્યાંથી નીકળે છે અને બિલીમોરા પાસે અરબ સાગરને મળે છે. પછી આવે છે ઔરંગા નદી જે ધરમપુરના ડુંગરમાંથી સહ્યાદ્રીની જે પર્વતમાળા છે એની અંદર ધરમપુરનો ડુંગરો અથવા તો ટેકરીઓ છે એમાંથી નીકળે છે ઔરંગા નદી અને વલસાડ પાસે અરબ સાગરને મળે છે. પછી પાર નદી એ સહ્યાદ્રી પર્વતમાળા જે ઔરંગાની દક્ષિણે વલસાડ થઈ અને પારડી પાસે અરબ સાગરને મળે છે. તો જો આ બધી જે નદીઓ છે કીમ, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર આ બધી નદીઓ અરબ સાગરને મળે છે અને છેલ્લી નદી છે દમણગંગા જે દક્ષિણ ભારતની સૌથી છેલ્લી નદી છે અને મોટી નદી છે દમણગંગા. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ ભાદર નદી. હવે આવે છે આ સૌરાષ્ટ્રની નદી. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી એટલે ભાદર નદી, જેમ ગુજરાતની સૌથી લાંબી નદી એટલે સાબરમતી નદી. બરાબર. એવી રીતે ભાદર નદી છે ગુજરાતની સૌથી લાંબી પણ કહી શકીએ અને મોટી પણ કહી શકીએ.
તો ભાદર નદી છે એ ગુજરાતની સૌથી લાંબી નદી છે. એની લંબાઈ 194 કિલોમીટર છે. એનો ઉદ્ભવ ક્યાં થાય છે તો કે જસદણ પાસેના જે ડુંગર છે એ ડુંગરમાંથી એનો ઉદ્ભવ થાય છે. જે જસદણ પાસે ડુંગરાઓ આવેલા છે ત્યાંથી, અને અરબ સાગરમાં એનો અંત થાય છે. હવે ભાદર નદીની એક વિશેષતા બને છે કે આ નદી એવી છે કે જેનો ઉદ્ભવ પણ ગુજરાતમાં છે અને એનો અંત પણ ગુજરાતમાં જ થાય છે. ગુજરાતમાં ઉદ્ભવીને ગુજરાતમાં જ અંત થઈ જાય છે. હવે આ નદી પર બે બંધ બાંધવામાં આવ્યા છે, લીલાખા અને નવાગામ પાસે, અને એ બંધનું નામ છે ભાદર બંધ. ત્યાર પછી આપણે જોઈએ શેત્રુંજી નદી. શેત્રુંજી નદીનો ઉદ્ભવ ગીરના ધુંડી ડુંગરમાંથી થાય છે અને એનો અંત છે સુલતાનપુર, જે ભાવનગર જિલ્લાનું છે એ સુલતાનપુર. આપણે અહીંયા જુનાગઢ પાસે જે સુલતાનપુર આપ્યું છે એ નહીં, ભાવનગર જિલ્લાનું સુલતાનપુર છે. ત્યાં ખંભાતના અખાતમાં એમનો અંત થાય છે અને ગુજરાતમાં એની લંબાઈ 173 કિલોમીટર છે. અને અમરેલી અને ભાવનગર આ બે જિલ્લાને આ નદી છે સ્પર્શ કરે છે, એટલે કે બે જિલ્લામાંથી વહે છે. હવે આ જે શેત્રુંજી નદી છે એના પર પણ બે બંધ બાંધવામાં આવ્યા છે. પાલીતાણા નજીક રાજસ્થળી અને ધારી નજીક ખોડિયાર બંધ. ધારી પાસે ખોડિયાર મંદિર આવેલ છે, ત્યાં એક બંધ બાંધવામાં આવ્યો છે. આમ બે બંધ છે. ત્યાર પછી ઘેલો નદી રાજકોટના ફુલઝર ડુંગરમાંથી નીકળે છે અને આ નદીનો અંત છે ખંભાતના અખાતમાં થાય છે. અને ઘેલો નદીના કિનારે પ્રખ્યાત ઘેલા સોમનાથનું મંદિર આવેલું છે. પછી મચ્છુ નદી, જે માંડવની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે. આ માંડવની ટેકરીઓ એટલે કઈ ખ્યાલ છે તમને? ચોટીલાનો ડુંગર જોયો છે બધાએ? સુરેન્દ્રનગર પાસે. તો એ ચોટીલાનો ડુંગર જે ટેકરીઓ પર છે એ ટેકરીઓને માંડવની ટેકરીઓ કહેવામાં આવે છે. એટલે કે માંડવની ટેકરીઓમાં આ ચોટીલાની ટેકરી, ચોટીલાનો ડુંગર છે આવેલો છે. અને એનો અંત છે કચ્છના નાના રણમાં થાય છે. એટલે કે મચ્છુ નદી છે એ પણ અંતઃસ્થ અથવા કુવારિકા નદી છે. બરાબર? બનાસ, સરસ્વતી અને રૂપેણ, ત્યાર પછી આવે છે મચ્છુ નદી, એ પણ અંતઃસ્થ અને કુવારિકા નદી છે. આ ચોથી નદી છે કે જેનો અંત કચ્છના નાના રણમાં થાય છે, એટલે કે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. ગુજરાતમાં મચ્છુ નદીની લંબાઈ 113 કિલોમીટર છે અને મચ્છુ નદીના કિનારે મોરબી શહેર છે વસેલું છે, જે સિરામિક અને ટાઇલ્સ ઉદ્યોગ માટે ખૂબ જ પ્રખ્યાત છે. પહેલાના સમયમાં ઘણા વર્ષો પહેલા ત્યાં નળિયા ઉદ્યોગ છે વિકસિત થયો હતો. અત્યારે ટાઇલ્સ અને જે સિરામિક ઉદ્યોગ છે એના માટે મોરબી શહેર છે ખૂબ જ જાણીતું છે. બરાબર? અને એ મોરબી શહેરમાં મોરબી માટેલ તાલુકો, મોરબી જિલ્લાનો માટેલ તાલુકો, ખોડિયાર માતા, ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે અને એ પણ એક યાત્રાધામ છે. તો આ રીતે આજે આપણે જે ગુજરાત રાજ્યની મુખ્ય નદીઓ કહી શકાય, મુખ્ય તો 17 નદી છે, એ સિવાયની પણ થોડી ઘણી આપણે નદીઓ લીધી છે અને એમના વિશેની માહિતી છે પ્રાપ્ત કરી છે. તો આજે અહીંયા આ ચેપ્ટરમાં આપણે નદીઓ વિશેની જે માહિતી છે એ અહીંયા આપણે પૂરી કરીએ છીએ. બરાબર? અને નવા લેક્ચરની અંદર નવી માહિતી સાથે આપણે ફરી પાછા એકત્રિત થશું, ફરી પાછા મળીશું. ખાસ નદીઓને યાદ રાખવા માટે, જો ભૂગોળ ખૂબ અતિ વિસ્તૃત વિષય છે તો એને યાદ રાખવું હોય તો શું કરવું? તો એના માટે આવી જે ટ્રીક અપનાવવાની, જેમ કે બનાસ, સરસ્વતી ને રૂપેણ, તો એના માટે આપણે બસરુ સૂત્ર કર્યું. પછી સાબરમતી, હાથમતી, વાત્રક ને સેઢી, તો એના માટે સૂત્ર બનાવ્યું સાહા, વાસે. અને નર્મદા, તાપી, એ બધી નદીઓ માટે મઢાન, તાપુ, ઓપા. અને સૌરાષ્ટ્રની નદીઓ માટે ભાસે, ઘેલો. આવી રીતે સૂત્ર આપણે બનાવ્યા, જેથી કરીને એક જ સૂત્રની અંદર આપણે ઘણી બધી માહિતી છે એકત્રિત કરી શકીએ. તો આ જ રીતે કોમન માહિતી છે યાદ રાખી અને પછી એના આધારે બધી માહિતી છે મેળવી શકાય. હવે માની લો કે કદાચ તમને કયા જિલ્લાની અંદર કઈ ખનિજ મળી આવે છે એ યાદ રાખવું છે. તો 33 જિલ્લાની અંદર કઈ કઈ ખનિજ મળે છે આપણે યાદ રાખવું હોય તો થોડું અઘરું છે, પણ એના માટે શું કરાય? 33 જિલ્લાનો એક લાઈનમાં લખી લો, નામ છે બધા. પછી બધા જ જિલ્લામાંથી મળતી હોય એવી ખનિજ કઈ છે એને લખી લો. પછી 3-4 જિલ્લામાંથી પ્રાપ્ત થતી હોય એવી ખનિજ કઈ છે એના નામ લખી લો.
ફક્ત એક જ જિલ્લામાંથી પ્રાપ્ત થતી હોય એવી ખનિજ કઈ છે એ લખી લો. તો આવી રીતે વર્ગીકરણ કરી લેવાથી આપણને છે આસાનીથી યાદ રાખી શકાય. પછી કયા જિલ્લામાં કયો પાક થાય છે એ માહિતી, એ પણ ગુજરાતની જ ભૂગોળ છે. તો કોમન લખી લો કે માની લો કે ઘઉંનો પાક છે તો બધા જિલ્લામાં થતો હોય જસ્ટ, તો ઘઉંને કોમન છે લખી લો કે ઘઉં છે બધા જિલ્લામાં થાય છે, મગફળી છે તો બધા જિલ્લામાં થાય છે. તો આ ટૂંકમાં જે કોમન થતું હોય એ બધું છે તમે અલગ અલગ કરતા જાઓ તો પછી પાછળ થોડીક જ માહિતી એવી વધશે કે જે 1, 2 કે 5 જિલ્લામાં જેનું ઉત્પાદન થતું હોય, બાકી ક્યાંય ઉત્પાદન ન થતું હોય. ખનિજ છે તો 2-5 જિલ્લામાં જ મળતી હોય અમુક ખનિજ, બીજે ન મળતી હોય. તો આવી રીતે માહિતીનું વર્ગીકરણ કરી અને એની પ્રિપેરેશન કરવાથી ઓછા સમયમાં ઘણી બધી માહિતી છે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, શીખી શકીએ છીએ. બરાબર. તો અહીંયા આપણું જે ગુજરાતનું નદી તંત્ર છે એની અંદર તમને કંઈ ન સમજ પડતી હોય તો તમે પૂછી શકો છો. બાકી અહીંયા લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ, પૂરો કરીએ છીએ. બરાબર. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણું જે સામાજિક વિજ્ઞાન છે એના નવા પાઠ સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.